સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભારે વરસાદથી નવસારી જિલ્લામાં બરબાદી। નવસારીના અનેક વિસ્તારમાં જળબંબાકાર। પૂર્ણા નદીને કારણે 30% વિસ્તાર પાણીમાં ગરકાવ છે। પૂર્ણા નદી જેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે જમીન ત્યાં જળની સ્થિતિ આસપાસના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહી છે। આપ આકાશી દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે પૂર્ણા નદીને કારણે પાણીને કારણે નવસારીના અનેક વિસ્તાર કે જે બેટમાં ફેરવાયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, પૂર્ણા નદીની સપાટી હાલ કેટલે પહોંચી છે અને કેટલા વિસ્તાર પ્રભાવિત? જી, પૂર્ણા નદીની સપાટી વાત કરીએ તો પૂર્ણા નદીની સપાટી હાલ 27 ફૂટ સુધી પહોંચી છે, જે ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે 30%થી વધુ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નવસારી શહેરના માછીવાડ હોય, કાશીવાડી વિસ્તાર હોય કે પછી નવસારી શહેરનો ગધેવન વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। તમામ લોકોને સુરક્ષિત સ્થળે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખસેડી દેવામાં આવ્યા છે। પૂર્ણા નદી ઉપરનો બ્રિજ જે સુરતને પણ જોડે છે, એના ઉપરથી પણ વાહન વ્યવહાર બંધ કરી દીધું છે। જિલ્લા પોલીસ વડાના સ્ટ્રિક્ટ સૂચનાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મદદ કરવામાં આવી રહી છે। નવસારીમાં હજુ પણ વરસાદ ચાલુ છે, ઉપરવાસનો વરસાદ ચાલુ છે અને નદીની સપાટી ઉપર વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર। તો પૂર્ણા નદી કે જેની સપાટી સતત વધી રહી છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને પૂર્ણા નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। આ સાથે જરૂર જણાય ત્યાંથી સ્થળાંતર પણ કરાઈ રહ્યું છે। તો નવસારીના ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ। ચીખલીમાં ગુલબાડમાં કાવેરી નદીના પાણી ઘૂસ્યા। કાવેરીના પાણી ઘૂસતા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અંબિકાની પૂર્ણાની સાથે કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા આસપાસના વિસ્તાર કે જ્યાં કાવેરી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે, ત્યારે પ્રશાસન તરફથી તમામ લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે વૃદ્ધ લોકો છે, જે પાણીમાં નથી ચાલી શકતા, તેઓને ઊંચકીને ચીખલી વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। ચીખલીમાં ગુલબાડના આ દ્રશ્યો આપે બીપીએસ સ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં કાવેરી નદીનું પાણી ઘૂસી જતા લોકોને સુરક્ષિત રીતે ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તો ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં પણ બરબાદી। વલસાડમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ। ઘણા બજાર, દાણા બજાર સહિતના વિસ્તારને બાનમાં વરસાદી પાણીએ લીધો છે। દાણા બજારમાં એક પ્રસૂતાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને મોકલવામાં આવી। સાંસદ ધવલ પટેલ તાત્કાલિક દિલ્હીથી વલસાડ માટે રવાના થયા છે। સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી। નર્મદા જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં આઈટીઆઈમાં પણ આવતીકાલે રજા જાહેર કરાઈ છે। વલસાડના દાણા બજારની ઘટના, અત્યારે એક પ્રેગ્નન્ટ લેડીઝને રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। વલસાડ નગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ અત્યારે આ રેસ્ક્યુ કરી રહી છે। એક મહિલા પીએસઆઈ પણ તેઓની સાથે ગઈ હતી। આપ જોઈ શકો છો આ રેસ્ક્યુ થઈ રહ્યું છે। બધી તૈયારી કરવામાં આવી ગઈ છે। એક એમ્બ્યુલન્સ પણ રેડી રાખવામાં આવી છે। અહીંયા નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનમાં તૈયાર છે। અત્યારે એ મહિલાને અહીંયા લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આખરે બોટ લઈને અંદર જવામાં આવ્યું હતું। અત્યારે આપ જોઈ શકો છો એને લાવવામાં આવી રહ્યા છે। પોલીસની ટીમ આખી આ રેસ્ક્યુ દરમિયાન તૈયાર હતી। અત્યારે જે સ્થિતિમાં આપ જોઈ શકો છો તેઓને લાવવામાં આવ્યા હતા। એક મહિલા પીએસઆઈ પણ ત્યાં પહોંચ્યા હતા। અત્યારે નેતાઓ નજીક જઈ રહ્યા છે એમને મળવા માટે। હાલ જે આ રેસ્ક્યુ આપ જોઈ રહ્યા છો, અત્યારે એ મહિલાને અહીંયા લાવવામાં આવી રહ્યા છે। આખી ટીમ અત્યારે તૈયાર છે। પોલીસની ટીમ આ રેસ્ક્યુ કરી રહી છે। રેસ્ક્યુના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ મહિલાને ખૂબ સાવચેતીપૂર્વક લાવવામાં આવ્યા છે। વલસાડ નગરપાલિકાની ટીમ અને વલસાડ પોલીસની ટીમ તૈયાર હતી આ રેસ્ક્યુ માટે અને તેઓને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા છે। હાલ એ મહિલાને લઈ જવામાં
આવી રહ્યા છે, તેઓને હોસ્પિટલ લઈ જવાની આ તમામ તૈયારી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો તેઓને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા હતા. આખી ટીમ અહીંયા કાર્યરત છે. વલસાડ નગરપાલિકાની ટીમ, વલસાડ પોલીસની ટીમ અને અન્ય યુવા કાર્યકર્તાઓ અહીં તૈયાર છે. કોસંબાની આવેલી ટીમ પણ અહીંયા કાર્ય કરી રહી છે. આપ જોઈ શકો છો આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હાલ એ મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. હાલમાં અહીંયા શિવકાળ આગળ છે અને 8 મહિનાની પ્રેગ્નન્ટ લેડી હતી. આ સિવાય પણ ઘણા લોકોનું ગઈકાલથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના પ્રશાસનની ટીમ અને સરકારશ્રીની ટીમ અને લોકલ અહીંયાના જે યુવાનો છે એ દરેકની મદદથી 8 મહિનાની પ્રેગ્નન્ટ લેડીનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 108ની ટીમ પણ અહીંયા હાજર હતી અને અત્યારે અમને સફળતાપૂર્વક એ પણ સ્વસ્થ છે, માનસિક રીતે પણ સ્વસ્થ છે અને અમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુદરતનો કહેર કેવો હોય અને નદી જ્યારે એનું રૌદ્ર સ્વરૂપ લે છે અને એની સીમાઓ ઓળંગે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ જો જોઈએ તો આ દ્રશ્યો જે છે એ વલસાડના છીપવાડ વિસ્તારના છે. આ રસ્તો જ છે અને એના પર પાણી વહી રહ્યું છે. ન તો આ કોઈ નહેરના દ્રશ્યો છે, ન તો કોઈ નદીના, પરંતુ નદીમાં પણ આવા ધસમસતા પૂર ન હોય તેવી પરિસ્થિતિ અત્યારે રોડ પર છે. વલસાડના છીપવાડમાં આ ઔરંગા નદીનું પાણી ઉભરાઈને આવી રહ્યું છે. કઈ પ્રકારની નુકસાની એ વરસશે એ તો પાણી ઉતરશે પછી ખબર પડશે, પરંતુ આખી દુકાન પાણીમાં ગરક થઈ ગઈ છે. કોઈ પણ સામાન બચી જ ન શકે તેવી પરિસ્થિતિ. જો આમને આમ જ રહેશે તો નીચાણવાળા ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોર છોડીને ફર્સ્ટ ફ્લોર પર પાણી આવવાની શરૂઆત થઈ જશે. લોકો મદદરૂપ થવા માટે ચોક્કસ આવે છે, પરંતુ આ સ્થિતિ જ એવી છે કે અહીંયા કંઈ જ મદદરૂપ ન થઈ શકાય. અત્યારે ઇલિયાસ મલેક આપણી સાથે છે. શું પરિસ્થિતિ? વલસાડ શહેરની અંદર 24 કલાકની અંદર ખૂબથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને કુદરતનો કહેર છે. હવે જોઈ શકાય કે તંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ કામે લાગેલા છે. જેટલી મહેનત થતી છે એ મહેનત કરતા છે, પણ સરકાર આપણે કુદરતની સામે કોઈનું કંઈ ચાલે એ પોઝિશન છે નહીં અને વલસાડની હાલત હમણાં પૂર જેવી છે. જી, રાજુભાઈ આપણી સાથે છે. રાજુભાઈ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે વલસાડ નગરપાલિકાના. કુદરતનો આ કેવો કહેર? આ 2016 કરતાં 2026 એમ કહીએ તો ચાલે કે વોર્ડ નંબર 2 ને આખા વિસ્તારની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આવું અમે બી આટલા 25 વર્ષના રાજકારણમાં જ્યારથી આ વોર્ડની અંદર જોયું ત્યારથી આટલી મોટી જોઈને અને સરકારી તંત્ર, માન્ય શ્રી કલેક્ટર સાહેબ, કીધું તેમ ચીફ ઓફિસર સાહેબ, કાર્તિકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે બીજાની બધા જ વ્યક્તિઓ કામે લાગેલા છે. પણ આની અમે જે આ જોતા એવું લાગે છે કે આ બધાની મહેનત પર ઉપરવાલાએ પાણી ફેરવ્યું, કેમ કે આનો કોઈ ઈલાજ છે. બધા લોકો બૂમ પાડતા છે બચાવો બચાવો, પણ કોઈ એવી જગા નથી કે ત્યાં કોઈ વ્યક્તિ જઈ શકે. આ પરિસ્થિતિ છે. કોઈ વ્યક્તિ જઈ શકે એવી જગ્યા નથી, પરંતુ આ સાથે ફ્લડ ટુરિઝમ એટલે જે પાણી ભરાય છે એને જોવા માટે અને એનો વિડીયો કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. તંત્ર આ બાબતમાં વિચારે. દુર્ઘટના ક્યારે પણ સર્જાઈ શકે છે. આવા પ્રકારના ફ્લડ ટુરિઝમને તંત્ર અટકાવે એ ખૂબ જરૂરી છે. રસ્તા પર લોકો આવે છે, વેહિકલ લઈને આવે છે, ટ્રાફિક જામ થાય છે. ઇમરજન્સીમાં જો કોઈને મૂવ કરવાના હોય તો તકલીફ પડી શકે છે, કારણ કે રસ્તાઓ ખૂબ ઓછા છે. આ ફ્લડ ટુરિઝમ પણ બંધ થાય એ ખૂબ જરૂરી છે. બાકી આ વરસાદની પાણીનો પ્રકોપ કેવો છે, નદી એનું રૌદ્ર સ્વરૂપ લે છે ત્યારે શું થાય છે આપ જોઈ શકો છો. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. રાત્રિથી અને વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ જે પ્રમાણે આ વરસાદે અલગ અલગ વિસ્તારને ગમરોડ્યું છે, એમાં આ છે તિથલ રોડ વિસ્તાર. તિથલ રોડ વિસ્તાર ઉપર આપ જોઈ શકો છો આ ભારત ડેરી વિસ્તાર છે. તિથલ રોડ 4 રસ્તાનો વિસ્તાર છે, જેમાં ખૂબ પાણી ભરાયા છે. લોકોની હાલત એ રીતે ખરાબ થઈ છે કે ઘણા બધા વેહિકલ્સ અહીંથી બંધ થઈ ચૂક્યા છે. અહીંથી જે પાણી નિકાલની વ્યવસ્થા છે એ ચોક્કસથી ડિસ્ટર્બ થઈ છે અને હાલ પરિસ્થિતિ એ છે કે લોકો નોકરીએ જઈ રહ્યા છે, પોતાના વ્યવસાય માટે જઈ રહ્યા છે. મજબૂરી છે કે તેઓએ પાણીમાંથી જ જવું પડે છે. હાલની સ્થિતિ આપણે જોઈએ તો
આ તિથલ રોડ ઉપર પહેલાં ક્યારેય પાણી ભરાતા નહોતા, પરંતુ પાણી નિકાલના ક્યાસને અટકાવી દેવામાં આવ્યા છે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટને કારણે. તેને કારણે પાણી અહીંયા ભરાઈ જતું હોય છે. હાલની સ્થિતિ સમજીએ તો વલસાડના તિથલ રોડ ઉપર જે પ્રમાણે પાણી ભરાયા છે, ઘણા બધા વ્હીકલ્સ અહીંયા બંધ થઈ ચૂક્યા છે. તો સાથે સાથે ઘણા લોકો આમાંથી કાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો એમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. આપ જોઈ શકો છો વલસાડનો આ વલસાડ પારડી વિસ્તાર, રામલલ્લા મંદિરની પાછળનો વિસ્તાર, અને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે. મોડી રાત્રે અહીંથી લોકોને ઇવેક્યુએટ કરાયા હતા, લોકોને નજીકના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. રામલલ્લા મંદિર ખાતે તેઓને શિફ્ટ કરાયા હતા, પરંતુ ઔરંગા નદીનું પાણી ચારે કોરથી આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો લોકોના ઘરના મીટર સુધી પાણી આવી ચૂક્યા છે, અને લોકો અત્યારે રસ્તા પર છે. પોતાના ઘરને માત્ર તેઓ જોઈ શકે છે, કારણ કે ઉપરવાસનું જે પાણી છે એ સતત આ વિસ્તારમાં આવી રહ્યું છે. હાલની સ્થિતિ અંદર ઘણા લોકો પોતાના ઘરમાં ઉપરની બાજુ છે. એનડીઆરએફ અત્યારે અન્ય વિસ્તારમાં હોય, લોકોની પણ મજબૂરી છે કે તેઓએ ત્યાં જ રહેવું પડશે. અત્યારે અમને જે સૂત્રો પાસેથી જાણકારી મળે છે, એક પેશન્ટને પણ બહાર લઈ જવાનું છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાં સુધી પહોંચી શકાય. હાલ એક ભેંસ જે છે તે આપ જોઈ શકો છો, બહુ વિઝ્યુઅલી થોડી દૂર દેખાય છે, પરંતુ એ અત્યારે અટવાઈ છે, રસ્તો શોધી રહી છે, એવી જગ્યા પર જવા માંગે છે કે જ્યાં એ રેસ્ટ લઈ શકે, તરી શકે છે, પરંતુ પાણીનું વહેણ એવું છે કે એમાં એ વધુ ટકી શકે એમ નથી. આમથી તેમ એ જાય છે. આવી પરિસ્થિતિ છે વલસાડની. સમયસર લોકોને અહીંથી સ્થળાંતરિત ચોક્કસ કરાવ્યા હતા, પરંતુ ઘણા લોકોએ પોતાનું ઘર ન છોડવાનું નક્કી કરીને ફર્સ્ટ ફ્લોર પર તેઓ ચાલી ગયા હતા. વલસાડ પારડીનો આ વિસ્તાર, જ્યાં કહી શકાય કે આખો ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયો છે, ઘરો ડૂબી ગયા છે, છાપરા સુધી પાણી પહોંચી ચૂક્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો આ તરફ વાત કરીએ વાપીનો ગુંજન વિસ્તાર, જ્યાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. ગુંજન વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટીમાં પાણી ઘૂસતા સ્થાનિકો પરેશાન બન્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. તો વાપીનો ગુંજન વિસ્તાર છે, જ્યાં વરસાદ વરસ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદને કારણે ઠેક ઠેકાણે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પાણી ઘૂસતા સ્થાનિકો પરેશાન થયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાપીના છે, તો સુપરમાર્કેટમાં પણ અંદર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. માલ સામાન પલળી ગયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનની અંદર જે સામાન છે તે પણ વરસાદી પાણીમાં તણાઈ રહ્યો છે. બીજી તરફ કેટલીક દુકાનો હજુ પણ બંધ છે, પરંતુ દુકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બરબાદીનો આ વરસાદ છે, સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવસારીના વાંસદામાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ. કંબોયા પ્રતાપનગર પાસે ઓવરબ્રિજ સુધી કાવેરીના પાણી પહોંચી ગયા છે. વાંસદા તાલુકાના અનેક ગામોમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે. વાંસદામાં પાછલા 36 કલાકમાં 24 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો વાંસદામાં 24 ઇંચ વરસાદના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. તો નદીઓ પણ ઉફાન ઉપર વહી રહી છે. નદીઓના પાણી હવે શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. તો પાણીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, બ્રિજ પાસે પણ પાણી આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે નદીના પટ વિસ્તારમાં ન જવા અને નદીથી દૂર રહેવા માટે પણ લોકોને સલાહ આપવામાં આવી છે. તો આ તરફ વાત કરીએ નવસારી જિલ્લામાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ. વેરાવળની સુરતને જોડતો જે પૂર્ણા નદીનો પુલ છે તે હાલ બંધ કરી દેવાની ફરજ પડી છે. પૂર્ણા નદીની જે જળસપાટી છે તે 28 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે પુલ બંધ કરવાની ફરજ પડી છે. નવસારીમાં પ્રવેશ કરવા માટે લાંબો ચક્રાવો કરવો પડશે. નવસારી જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગ એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે
તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો નવસારીના આ દ્રશ્યો છે જ્યાં સતત છેલ્લા 36 કલાકથી વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ નદીઓનું રૌદ્ર સ્વરૂપ જે સામે આવી રહ્યું છે. પૂર્ણા નદી છે તેની જળ સપાટી જે છે તે સતત વધી રહી છે, જેના કારણે સુરતને જોડતો જે પુલ આવેલો છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ પ્રશાસન અને પોલીસ વિભાગ એલર્ટ બન્યું છે, તો નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો નદીના પટ વિસ્તારમાં પણ ન જવા માટેની સલાહ અપાઈ છે. તો આ તરફ નવસારીની વાત કરીએ. નવસારીમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદીના પાણી ગણદેવી તાલુકાના 30થી વધુ ગામમાં ફરી વળ્યા છે. કોસ્ટલ હાઈવે પર 4 ફૂટ સુધી પાણી ભરાતા અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. તો કેટલાક વિસ્તારમાં પશુ તણાયાની પણ ઘટના સામે આવી હતી. પાણીના પ્રચંડ પ્રવાહમાં પશુઓ પણ તણાયા હતા. પશુ તણાયાનો વિડીયો પણ વાયરલ થયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ગાય નદી કિનારા પર કોઝવે પર ઊભી હતી અને એકાએક જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તેમાંથી પસાર થવાનો પ્રયત્ન ગાયો કરી રહી છે અને કેટલાક પશુઓ તણાઈ ગયા હોવાની પણ ઘટના બની છે. નવસારીના આ દ્રશ્યો છે. નવસારીમાં હાલ પૂર્ણા, અંબિકા, કાવેરી નદી ઉફાન પર વહી રહી છે, જેમાં અંબિકા નદીના આ દ્રશ્યો છે જ્યાં પશુઓ તણાયા હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. કોસ્ટલ હાઈવે ઉપર 4 ફૂટ સુધીના પાણી અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે. તો નવસારી જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. નવસારીના વાંસદામાં પાછલા 36 કલાકમાં 24 ઇંચ વરસાદ. નવસારીના ખેરગામમાં પાછલા 36 કલાકમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચ્યું છે. પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 25 ફૂટ પર પાણી વહી રહ્યા છે. તો અંબિકાની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલ 29 ફૂટ ઉપર વહી રહ્યા છે પાણી. તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ ઉપર છે અને હાલ 29 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે જૂજ અને કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયા છે. પંચાયત હસ્તકના 223 રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો સતત જળસ્તર વધી રહ્યું છે. અંબિકા, પૂર્ણા, કાવેરી તમામ નદી પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂકી છે અને ઉફાન ઉપર વહી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એમાં સૌથી વધારે વાંસદામાં 17 ઇંચ, ખેરગામમાં 14 ઇંચ અને બાકીના તમામ તાલુકાઓમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી પણ ખૂબ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 91 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થાય છે. સમગ્ર સિઝનનું 64% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્રણેય નદીઓ જે મુખ્ય પસાર થાય છે જિલ્લામાંથી, પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટની સામે 25 ફૂટ ઉપર, અંબિકા ભયજનક 28 ફૂટની સામે 39 ફૂટ ઉપર અને કાવેરી ભયજનક સપાટી 19 ફૂટની સામે 29 ફૂટ ઉપર અત્યારે ચાલી રહી છે. જૂજ અને કેલિયા ડેમ બંને ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા આજે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજીસ અને ITIsમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં ટોટલ 223 પંચાયત હસ્તકના અને 18 સ્ટેટ હાઈવે બંધ થયાના સમાચાર અમને મળ્યા છે. ટોટલ 2000 જેટલા લોકોનું વિવિધ વિસ્તારોમાંથી શિફ્ટિંગ કરીને સેફલી શેલ્ટર હોમમાં માઇગ્રેશન કરાવી લેવામાં આવ્યું છે. એમાં 670 જેટલા લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે. જિલ્લામાં હાલ 2 SDRFની ટીમો સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી શકાય. આપ લોકોના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે બિનજરૂરી અવર જવર અને બહાર નીકળવાનું ટાળે અને કોઈ પણ આ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર માહિતી પહોંચાડે. ધન્યવાદ.